આ તરફ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની વરણી કરવામાં આવી। જિલ્લા પ્રમુખ પદે અમરસિંહ સોલંકીની વરણી કરાઈ। સાણંદ તાલુકાના મોડાસર ગામના અમરસિંહ સોલંકીની વરણી થતા જિલ્લા કોંગ્રેસે તેમને આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી। ગઈ વિધાનસભાની ચૂંટણીઓ પછી લગભગ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ચૂંટણી લડેલા એવા અરસામાં કાર્યકારી પ્રમુખોથી શહેર અને જિલ્લા ચાલતા હતા, પણ પાર્ટીએ જે નિર્ણય કર્યો અત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જગ્યાઓ ખાલી હતી ત્યાં પ્રમુખોની શહેરમાં પ્રમુખોની નિમણૂકો કરી। એમાં મારી નિમણૂક અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કરી છે। એ બદલ પાર્ટીનો, મોવડી મંડળનો, પ્રદેશ પ્રમુખશ્રીનો તમામનો આભાર વ્યક્ત કરું છું અને આગામી દિવસોમાં જિલ્લાની અંદર તમામ સમાજને સાથે રાખી કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, સહકારની ચૂંટણીઓ હોય, આમાં કોંગ્રેસનો પ્રતિભાવ સારો રહે અને વિજય થાય એવી દિશામાં પ્રયત્નો કરીશું અને તમામ સમાજને સાથે રાખીશું। અમદાવાદ જિલ્લામાં મૂળ મુદ્દાઓ છે એ ખેડૂતોના છે, ખેત મજૂરોના છે। ટાઉનશીપની અંદર એટલે કે જે નગરપાલિકા વિસ્તારો છે ત્યાં રોડ રસ્તાની, ગંદકીની, પીવાના પાણીની જે સમસ્યાઓ છે એને ખૂબ સારી રીતે રજૂઆતો કરી નિરાકરણ કરવાના પ્રયત્નો કરશું અને દરેક વ્યક્તિ વચ્ચે ભાઈચારો વધે અને ભારત જોડો યાત્રાની સફળતા આ જિલ્લામાં પણ મળે અને લોકોથી જોડાય અને વિકાસ તરફ આગળ વધે, શાંતિથી પોતાનું જીવન ગુજારે અને કામ ધંધો કરે એ દિશામાં અમે 100% પ્રયત્ન કરશું।